દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આ સી ગાયો લઈને આ બાજુ જોઈ લો. આ જંગલવાળા વિસ્તારમાં બધી ગાયો ચરી રહી છે અને પૈડાની હોગડીઓને એવું બધું ખાય છે અને બીજી બધી આગળ જાય છે. તો અત્યારે આપણે જવાનું છે આગળ. જઈએ ચારતા પછી ડાયરેક્ટ જઈએ પાણી પીવડાવવા માટે, બરાબર? તો બધી ગાયો બોલાવી છે, આવી જાય તો. ઓ જો આ બે આવ્યા છે, બીજા બધા હજુ આગળ જઈશે. વરસાદ તો આવે નહીં હજુ, તમને જતી રહી. પણ તો જો બચારો ગાવડો આવું બધું ખાય છે, ઓગરિયું એવું બધું પડ્યું છે. એ રહ્યું બધું યુઝ કરે અત્યારે. આમ તો પહેલાં યુઝ કરતો નહોતો આવું બધું, પણ આમાં કરે છે. તો બને રહેજો, ડાયરેક્ટ મળીએ આપણે સીધા ત્યાં જઈને. બસ ગાયો પાણી પી અને રિટર્ન થઈ ગઈ છે. અને આ બાજુ બધા ચરચી આવી છે. જુઓ હજુ બધી આવી જ જાય છે આમથી. કેમ કે આપણે તો બિરાવા ગયા હતા, પણ કટ લેવાનો મેળ આવ્યો ને, ચાન બા મૂકવાનો હતો એટલે તો આપણે કટ લીધો નહોતો. તો ગાયો બધી એટલા જ સારું છે અત્યારે. અને આપણે આજે જવાનું છે લેબડો પાળવા માટે, ગાયોને ખવડાવવા માટે. કેમ કે કશું ચરવાશે નહીં અને વરસાદ પણ થયો નહીં, એટલા માટે આપણે ગાયોને લેબડો પાણી ખવડાવવાનો છે. તો આપણે દાંતેડું મંગાવી દીધું છે ઘરેથી. તો દાંતેડું આવી જાય એટલે આપણે લેબડા પાળવા જઈશું. અને આપણે કયો લેબડો પાળવા જવાનું છે એ જગ્યાએ એ પણ હું તમને બતાવીશ વ્લોગમાં. અને ગાયો ખાવા માટે આપણે લઈ જઈશું 3 વાગતાની, એટલે એ પણ બતાવી દઈશ, બરાબર? તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહ્યો. આમાં દાંતેડું આવે એટલે સીધા આપણે જઈએ છીએ લેબડો પાળવાનો છે એ જગ્યાએ, બરાબર? બને રહેજો વ્લોગમાં. બસ ફાઇનલી આપણે લેબડો પાળી દીધો છે. અને લેબડો હું તમને બતાવી દઉં. હજુ લેબડો પડ્યો છે, આયરો લેબડો પાડેલો છે. અને એટલા પથ્થરથી આપણે બધાથી પાડી દીધો છે. અને અડધો આ બાજુ પડ્યો છે અને હજુ અડધો પેલી બાજુ છે. એટલે હું પણ તમને બતાવી દઉં. અમારે લેબડું રહ્યું આપણો એટલા બધા પોરો કરી દેવાનો છે. એટલે આવો બધો ખેતરવાળો ભાઈ છે એ આવું બધું કરી દેશે. લાકડો કમ્પ્લીટ કાપી. જો આ બાજુ તો પણ વધારે પાડ્યો છે, આ બધો ડાળો પાડ્યો છે. અને આમાં ખવડાવવાનો છે. તો ગાયો તો આપણી શેઠ પેલી મકા છે, જો તમને દેખાતી હોય તો. એ બાજુ આપણી ગાયો છે અને આ બાજુ છે લેબડો. તો જોઈ લો, જાડો ડાળો છે, ખેંચાય નહીં એવો. તો આપણે આયરો લેબડો પોળો કરી દઈએ, પછી હું તમને પાછું બતાવું ગાયો આવે એટલે, બરાબર? તો આ બાજુનો અને પેલી બાજુનો લેબડો હું પોળો કરી દઉં, પછી મળીએ. ફાઇનલી ગાઈસ આપણે લેબડો ફેંદી દીધો છે બધો. જોઈ લો, આ બધો લેબડો આપણો ફેંદ્યો છે. આટલો લેબડો પાડે છે અને પેલી મકાથી બધી ગાયો આવી રહી છે. જો આ બાજુ આવો છો સીધી લેબડો ખાવા માટે, બરાબર? જો બધી ગાયો હંગાત આવી રહી છે. કાંઈક ઘા ચરતી તો આવી જાય એટલે હું તમને બતાવું, બરાબર? જો લેબડામાંથી ડાયરેક્ટ ગાયો ત્યાર બાજુ હેડી છે, બધી મોરી જાય છે. અને આપણે હજુ બકરું આવે છે એટલે બકરું લેવા ઉભા રહ્યા છીએ. હજુ આવ્યું નહીં, આવતું છે ચોક. પૈડા ખાવા રહ્યું છે મોગડીઓને. બધી ગાયો હેડી જાય છે. હમણાં આવો છે પેલા ઝાડાની અસર.
આમાં આવ્યું છે ગાઈસ ફાઇનલી પાછું. દોડતું તો આટલા આપણો બ્લોગ પૂરું કરીએ છીએ. તો આજનો બ્લોગમાં બસ આટલું જ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.